નમસ્કાર, જય ભીમ. આજરોજ ફેબ્રુઆરી માર્ચ 2025નું બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે, જેની અંદર શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસરની અંદર અભ્યાસ કરતી મારી પુત્રી નામે સ્નેહલબેન ઘનશ્યામભાઈ મકવાણા, જેઓએ જંબુસર કેન્દ્રની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મારી દીકરીને આ પ્રથમ નંબર મેળવવા માટે અને સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ એવી તૈયારી કરાયેલી છે. અને મારી છોકરીએ જે મહેનત કરી હતી એ પ્રમાણે એની અપેક્ષા પ્રમાણે એને માર્ક્સ પણ મેળવ્યા છે. સારા પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષનો મારો અનુભવ એવો છે કે આ શાળાની અંદર ફક્ત શિક્ષણ જ નહીં, પરંતુ શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. આ પરિણામ જોતાં એમ લાગે છે કે અહીંયા શિક્ષણનું કાર્ય જે થઈ રહ્યું છે ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. ગણિત વિજ્ઞાન જે મેઇન સબ્જેક્ટ છે એની અંદર પણ ખૂબ સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને એમના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમણે એમને ખૂબ જ મદદ કરી છે. આ સંસ્થાના આચાર્ય શ્રી ભૂપેન્દ્ર સાહેબ એ મારા ખાસ મિત્ર છે અને એમને પણ સમાજ વિદ્યાની અંદર મારી છોકરીને જ્યારે પણ કોઈક તકલીફ ઊભી થાય ત્યારે એમને સપોર્ટ કર્યો છે. સાથે સાથે મેન્ટલી રીતે એને ઘણો એવો સાથ સહકાર આપ્યો છે. એવા જ યોગેશ સાહેબ કે જેઓને કાયમ માટે મારી છોકરીઓને વાલી તરીકેની એક હૂંફ પૂરી પાડી છે. એમના દ્વારા પણ માનસિક રીતે ખૂબ જ એવો સાથ સહકાર આ સંસ્થા તરફથી અને શિક્ષકો દ્વારા પ્રાપ્ત થયો છે. તમામ ગુરુઓ અને દીદીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સંસ્થાના ટ્રસ્ટી એવા ભાવસાર સાહેબ કે જેઓએ પણ મારી છોકરીના આ ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ એવું માર્ગદર્શન પૂરું પાડેલું છે. તો આ તબક્કે હું ભાવસાર સાહેબનો પણ આભાર માનું છું. સાથે સાથે આ સંસ્થાના ટ્રસ્ટી એવા ગાંધી સાહેબ, ખૂબ ઓછો પરિચય છે પણ ગાંધી સાહેબ પણ જ્યારે મળતા હતા ત્યારે આ સંસ્થાના શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત રહેતા હતા અને એવો પણ આ બાળકોના વિકાસની અંદર ખૂબ જ ફાળો આપી રહ્યા છે. તો એમનો પણ હું આભાર માનું છું. આપની વિદ્યાર્થીનો સેન્ટરમાં પ્રથમ ક્રમાંક આપને કેવું લાગી રહ્યું છે? આજે તો ગર્વની લાગણી અનુભવી રહ્યો છું કે મારી દીકરીનો સેન્ટરમાં ફર્સ્ટ નંબર છે. મારી 2 દીકરીઓ જોવા જોઈએ તો 2 દીકરીઓ કેન્દ્રની અંદર નંબર લાવી છે. એક મારી પોતાની દીકરી જે કેન્દ્રમાં ફર્સ્ટ છે અને જે સંસ્થામાં હું જો સર્વિસ કરું છું એ સંસ્થાની અંદરથી પણ ધોરણ 12માં આ કેન્દ્રમાં 3જા નંબરે મારી છોકરીએ પ્રાપ્ત કર્યો છે. એટલે આજે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું કે મારી 2 છોકરીઓએ આજે આ તાલુકાની અંદર મારું, મારા પરિવારનું, મારા સમાજનું અને સાથે સાથે મારી સંસ્થાનું પણ નામ રોશન કર્યું છે. નમસ્કાર, મારું નામ સ્નેહલ મકવાણા છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. હું શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં છેલ્લા 10 વર્ષથી ભણું છું. મેં ધોરણ 10ની SSC બોર્ડ એક્ઝામમાં 97% મેળવ્યા છે. મારા પર્સન્ટેજ 99.87 છે. મેં વિજ્ઞાન અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. હું મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા, મારો પરિવાર, મારા શિક્ષકો અને મારી શાળાને આપું છું. આ સફળતામાં સૌથી વધારે માતા પિતામાં કોનો શ્રેષ્ઠ ફાળો રહ્યો? મારા પપ્પાનો સૌથી વધારે ફાળો મારી આ સફળતા પાછળ રહ્યો છે. એમને મને હરેક રીતે સપોર્ટ કર્યો છે. ખાલી મેન્ટલ ભણવામાં જ નહીં પરંતુ તેમને મને મેન્ટલી પણ ઘણો બધો સપોર્ટ કર્યો છે. કઈ રીતે આગળ વધવું, કઈ રીતે પોતાની જાતને સ્ટેબલ રાખવી, કઈ રીતે નિરાશ કે હતાશ થતાં બચવું, એ બધું જ મને મારા પિતા પાસેથી શીખવા મળ્યું છે. અને શાળાના શિક્ષકો દ્વારા આપને કેવો પ્રતિસાદ મળ્યો? શાળાના શિક્ષકો તરફથી મને ખૂબ સારો સહકાર મળ્યો છે. મને ક્યારેક બી કોઈ બી ડાઉટ હોય તો એની ટાઈમ કોઈ બી સમય એમને કોઈ બી પ્રશ્ન પૂછતી તો એનો જવાબ મને ઓન ધ સ્પોટ તરત જ મળી જતો હતો. અને જો એમને કદાચ કંઈક પ્રોબ્લેમ હોય, ના જવાબ ખબર હોય તો પણ તે બને તેટલું જલ્દી મને એનો જવાબ આપતા હતા. વિજ્ઞાન, ગણિત બધા જ વિષયોમાં જો મને ના સમજ પડે તો એ જેટલી વાર પૂછીએ તેટલી વાર અમને ફરી સમજાવતા હતા. અને અઠવાડિયામાં 1-2 વખત ટેસ્ટ પણ લેવામાં આવતા હતા. એક્ઝામ પહેલાં પણ 1 મહિના સુધી અમારી પ્રી બોર્ડ એક્ઝામની પ્રિપેરેશનની પરીક્ષા લેવાઈ હતી અને જેના કારણે હું આટલો સારો સ્કોર મેળવી શકી. હવે 10મામાં સેન્ટરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, આપને કેવું લાગી રહ્યું છે? મને ખૂબ ગર્વની લાગણી અને આનંદ અનુભવાય છે કે હું આટલો પ્રાઉડ મારા માતા પિતાને અને મારા શિક્ષકોને અનુભવાવી શકી. ઉપરાંત મેં જેટલું આખું વર્ષ જે મહેનત કરી એ મારી મહેનત રંગ લાવી અને મારા કરતાં વધારે જે મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારી શાળા પરિવારે જે મારા પાછળ મહેનત કરી તે મહેનત પર રંગ લાવી, તેનો આનંદ છે.
હવે આગળ શું કરવાની ઈચ્છા આપની? આગળ 11-12માં સાયન્સ લઈને તેમાં બાયોલોજી સાથે ભણીને ડૉક્ટર બનવાની ઈચ્છા છે. નમસ્કાર. આજ રોજ ગુજરાત બોર્ડનું SSC બોર્ડનું પરિણામ જાહેર થયું. તેમાં જંબુસર કેન્દ્રમાં સ્નેહલબેન મકવાણા પ્રથમ સ્થાન હાંસલ કરેલું છે. તે બદલ અમે શાળા પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.